સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા 4 ઈસમની ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। આરોપીઓ પાસેથી 74 ગ્રામથી વધુનું એમડી ડ્રગ્સ મળી આવતા કાર્યવાહી કરાઈ છે। ડ્રગ્સનું છૂટક વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। રાત્રિ દરમિયાન મુંબઈથી ડ્રગ્સ ખરીદતા હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। એમડી ડ્રગની કિંમત લગભગ 7 લાખની આસપાસ છે। આરોપીઓ પાસેથી કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। શ્યામધામ મંદિર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પોલીસે બાતમીના આધારે કારમાં તપાસ કરી। દરમિયાનમાં સ્ટીયરિંગના હોર્નના ફાઇબર કવર નીચે છુપાવેલું ડ્રગ મળી આવ્યું, જે બાદ પોલીસે ચારેયની ધરપકડ કરીને આ કેસમાં તપાસ આરંભી છે। એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી જ્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં 4 ઈસમો મળી આવ્યા હતા। આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે, જેની કિંમત 7.5 લાખ રૂપિયા જાય। એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું।